ધાનપુર તાલુકો જિલ્લો દાહોદ લીંબડી મેંદરી ગામ અમારું નવલખી રોડ હાઈવે ખરો ને નવલખી રોડ એની બાજુમાં રેલવે ફાટકની બાજુમાં કુંડી છે જે નગરપાલિકાની એમાં બે બાજુ સંસદ છે, બે બાજુ સંસદ નથી. હવે ઢોકેલું હોય સર તો છોકરું ન પડે. આજે મારું પડી ગયું, કાલે બીજાનું કોઈનું પડી જાય એવું ખુલ્લું રહ્યું, એમાં છોકરું પડી ગયું, રમતા રમતા પડી ગયું. હવે શું કરીએ સર? અમે અહીંયા કામ કરતા હતા, બાજુમાં કામ કરતા હતા, ગાડી ખાલી કરી દેલા મંજૂરી કરતા હતા એટલે રમતા રમતા બે પડી ગયું. ગાડીમાં સેન્ટિંગ સામાન હતું એ ઉતારતા હતા, એ ગાડી મૂકી અમે અમારા બા હતા એ ચા મૂકો બા અને અમે ગાડી ખાલી કરી. હવે અમે 4 ફાર્મા ઉતાર્યા. પછી છોકરો નથી ગોતવા ગયા એટલે મારા ઘરનાને કીધું તમે જો રૂમ ઉપર એ જાઓ. રૂમ ઉપર નથી. હવે સીધા ફાટકે આવીને અમે સીસીટીવી કેમેરોને ચાલુ કરાવ્યો. તો છોકરું ભાગ લઈને જતું રહીને પછી પાછું દેખાયું નહીં. મારા ઘરના બસ સ્ટેન્ડે ફરી આવ્યા, તે બધે જોઈ આવ્યા. હું બાજુ પુલ સુધી ગયો, નહીં જડ્યું એટલે પછી ત્યાં મને એમ થયું કે આ કુંડીમાં જ ગળી ગયું છે. એટલે કુંડીમાં હરિયો ટેકો બાંધીને હરિયો નાખ્યો મોકો વાળે. એટલે ટેકામાં અંદર ભીડાઈ ઉપર આવી, એટલે ઉપર કાઢી. મારા હાથે 2-3 ભાઈ હતા, એમને બિચારે બહુ મદદ કરી મારી ગટરમાંથી કાઢવા.